જો હું બતાવું આ લાવી મિશ્રણ ત્યાં અને શું કહેવાય અને કહેવાય ધનવેરો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં બેસો. આપણી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજનો બ્લોગ આપણે 3 વાગે ચાલુ કરી દીધો છે અને હું જાગીને સીધો થયો છે. એમાં એવું હતું કે આજે શનિવાર છે એટલે આર્યનને 11:30 સ્કૂલે જવાનું હોય, તો એને સ્કૂલે મેકીને આવીને સીધી હું ભૂતી ગઈ. જલ્દી સાગું કે નહીં એટલે નીંદર આવે બપોરે. તો આર્યન વગર હવે એકલા ખાવાનું ભાવે નહીં એટલે મેં કીધું હાલ હવે આવે ને પછી જમી લઈશું. એટલે અત્યારે ભૂઈ ગયું. તો અત્યારે 3 વાગી ગયા છે. આર્યનનું સુઠવાનો ટાઈમ થઈ ગયો છે, તો એને લઈ આવું અને આનો કન્ટેન્ટ લેજો. તો જો ફેમિલી, મામે છે ને મને નિહાલે લેવા આવ્યા હતા, તો ત્યાંથી એક વસ્તુ ચોરીને લઈ આવ્યા છે. સોરી નથી એ વસ્તુ. જો હું બતાવું આ લાવી મિશ્રણ ત્યાં અને શું કહેવાય અને કહેવાય ધનવેરો. આ છે ને મેં સાંભળ્યું છે કે ઘરે વાવીએ ને તો ધન વધે, રૂપિયા વધે, રૂપિયા એમ. તો ફેમિલી જો મારી પાસે છે ને આ કુંડું પડ્યું છે અને એમાં માટી પણ છે. આમાં પેલા મારે ઓલું હતું કુવાર વાટું, એલોવેરા તો આમાં ઉગાવેલું, તો એ અત્યારે કઈ બળી ગયું છે ઉનાળાનું. તો હવે છે ને આમાં જ આપણે વેલ વાવી દેવાની છે. મૂળિયા નીકળે છે એલોવેરા. કેમ થાય ફેમિલી, અમારી ધનવેલ ઉગશે કે નહીં? હવે ખાવાનું સાઈડ કર્યું અને ધનવેલ વાવવાનું એવું કર્યું. મેં થોડોક ખાડો કરી નાખ્યો છે અને હવે છે ને આના તો ટુકડો કરી નાખવાનો છે. આખી એમને નથી વાળવાની, ટુકડો કરી ઈ સાઈડથી કર્યો, ઈ સાઈડથી કાંઈ ન થાય આપણા કિસ્મત. પણ મને આવડતી નથી, મેં કોઈ નથી વાવી. પહેલી વાર ધનવેલ વાવી છે, હવે થઈ જાય ને તો ઠીક છે. કર્યો એ કોણ સાફ કરશે? આર્યન લાવ. તો ફેમિલી જો અમે છે ને ધનવેલ વાવી દીધી અને હવે જમવા બેસી ગયા છે. અને જમવામાં છે ને આર્યને વેન કહ્યું હતું કે મને ઘણા દિવસથી તમે ચિપ્સ નથી બનાવી દીધી, તો ચિપ્સ બનાવી દો એમ. તો ચિપ્સ બનાવવામાં અત્યારે 4 વાગી ગયા. અમારે જમવામાં 4 વાગી ગયા છે. કારી જો આર્યનભાઈ ચિપ્સ ખાઈ છે. તો હા કેવી છે? મસ્ત છે ને? જો આ બટેકાની છે અને આ મકાઈની છે. જો મકાઈના છે ને આવી રીતે બનાવીને છે પૈસા, પણ મસ્ત એક નંબર સ્વાદમાં લાગે. કા મજા આવે. અને આ બટેકાની ચિપ્સમાં છે ને હું કાંઈ કોર્નફ્લોર પાવડર કે પછી બાફવાની કે કાંઈ ઝંઝટ ન કરું. મારી પાસે એક મસાલો છે ને, એ મસાલાથી જ હું બનાવી નાખું. અને કાંઈ નહીં, ખાલી કટિંગ કરીને ડાયરેક્ટ મસાલો નાખીને બનાવી નાખવાની. શેરીમાં છે ને જીસીબી આવ્યું છે. જો આ ઓલા વરસાદના લીધે ખાડા પડી ગયા હોય કે નહીં, જો અહીંયા એમાં છે ને કાશ પૂરે છે, કપસી નાખે છે. કપસી જો ક્યારુંના રિપેરિંગ કરે છે. અમારા ઘેરેથી ન બતાય એટલે હું તકસું ઘેરે આવી. જો તકસુ આવી રહ્યો. કા તકસુ જેસીબી જોવા ગયા હતા મમ્મી દીકરો તાળું મારીને, પણ હવે આ તાળું ખુલતો નથી. ગાડી જાતો તેલ કક લેતો થોડુંક એવું નાખ્યું ને ટીપું, કાટી તો નથી ગયું. પછી કોને ખબર કેમ થયું, ખુલતો નથી. હે લો કોલો થઈ ગયો. જો એવું થયું હારે. તો જેસીબી જોવા ગયા ને ઘર લોક થઈ ગયું. ઉતાવળમાં ગયા તાળું મારી વહી ગયા. હવે ખુલતું નથી. સારી તો નથી વેરી. ના ના માંડ તાળું ખોલ્યું. ફેમિલી હું વળિયા લઈ ગઈ એમાં ઉકરવા ત્યાં ખોલ્યું તો ખુલે ન હોય. પછી તેલ મંગાવ્યું ને તેલ નાખ્યું તો એ માંડ ખુલ્યું. તોય નતું ખુલતું. તેલ નાખ્યા પછી માંડ કરીને ખોલ્યું. ગાડી એમાં એવું થયું હતું કે મેં ઉતાવળમાં તાળું માર્યું હતું કે નહીં, તે હરખું નહોતું દેવાનું. એના લીધે પછી એમ
કાકા તમારે હે ને દેવું હોય ને આ દઈ દો એમ જ કરવું છે પેલું નવું કાઢો. હવે એમ જ કરવું છે તો જો આપણે કપડાં ચેન્જ કરી અને રેડી થઈ ગયા છે ઈ. મારે જવાનું છે બહાર ક્યાં જવાનું ખબર અરે અત્યારે દી આથમી ગયો 6:30 થઈ ગયા ક્યાં જાવ ક્યાંય નથી જવાનું દવનું તળાવ જવાનું છે હવે દવનું તળાવ જવાનું છે તો ચલો દવનું તળાવ જવાનું આમ જો બધું રણ વિખણ આમ જો એને છે ને સારી ખોઈ નાખી આ અમને તાળું અને સારી બહુ હેરાન કર્યા તાળું અહીંયા ગા કરી હતી. એ ગોત જતા રહી તે નગર ક્યાંય જતો ને એ રે હું હમણાં આવી આવી દવનું દડાવીને હો જો મેં આ બાજરો કાઢ્યો ને એ જ એમનામ પડ્યું છે આ મોલી સાડી હતી ને એક છૂટી. એ મેં નથી ભાળી બેટા આયા પેલી. ગોતી લેજે હાલ તું ક્યાંય જતો ને ઘર રેડું મૂકી હો ને હું હમણાં 5 મિનિટમાં આવું દવનું દડાવતી હો ફેમિલી જો માર્કેટ તો ફેમિલી હું દવનું દડાવ ગઈ હતી ને ઘરે પૂગીને તા વરસાદ આવી ગયો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો અને થોડાક કપડા પલાળી દીધા જો અમુક કોટન ના હતા કે નહીં તો એને દોરીએ નાખ્યા એ પલળી ગયા પાછા બોલો અને આમ જો વરસાદ આવી ગયો અમારે જો અત્યારે આમ જો શરૂ જ છે ધીમો ધીમો આ કોણ છે ફેમિલી વર્તો છો આને કોઈ ઓળખતું હોય ને તો કોમેન્ટ કરજો કે આ કોણ છે આ છે ને એક માવા લવર છે નકરા માવા જ ખાતું હોય કા આ એક મારે માવા લવર છે માવા ખાય છે અને અત્યારે અમે કઈક પ્રોગ્રામ કર્યો છે એનો પ્રોગ્રામ કર્યો છે ખબર જો આને શું કહેવાય આને કહેવાય મેંગી માસી મેંગી માસી કોના માસી તમારા જો અહીંયા છે ને ડુંગળી ટમેટા મકાઈ આ બધું કટિંગ કરી નાખ્યું છે એક્સપેરિમેન્ટ કરવાનો છે મકાઈ નો કા જોઈ હા આજે મેગી બનાવવાની છે પણ અલગ મેગી બનાવવાની છે મકાઈ ના દાણા નાખીને અને જો કે સાજી મેગી છે ને એક નંબર બનાવે છે તીખી ને સ્પાઈસી મને એના આખી જ મેગી ભાવે તો અમારે અત્યારે મેગીનો પ્રોગ્રામ છે અને અલગ મેગી બનાવવાની છે एक्सपेरिमेंट करवान છે हाँ चलो मिशन शुरू किया जाए તો ફેમિલી જો મસ્ત આપણી મકાઈ વાળી મેગી રેડી થઈ ગઈ છે અલ્યા સમજી તો ટેસ્ટ કરો હાલો મકાઈ નો ટેસ્ટ કેવો છે એમ આપણે એક્સપેરિમેન્ટ કર્યો એનું ગરમા ગરમ પર મોટા બાણ એવું હોય હા મેં કીધું તમે તો મરદ નું ફાડ્યું કહેવાય આ સાઈડ લેતો હું ન ખાવ ગરમ ગરમ તમે ખાવ એટલે અમને ખુલીએ ચડાવવા તમે થોડીક લઈને સાખી જોવાનું હોય ને બીજું હોય હું કેમ કઈ અલગ ટેસ્ટ આવે છે કે મેગી નો જ આવે અલગ જ પડી અલગ આવે ને સારી લાગે ખાવામાં મને તો સારી લાગે પછી આમાં બધાની ચોઈસ અલગ હોય કા હંધાઈનો સ્વાદ અલગ અલગ કઈ નઈ જો સારી રીતના મસ્ત લાગી છે મેગી અને હવે અમે ખાઈ લેવી મસ્ત મજાની મેગી મકાઈ વાળી મેગી બનાવી તમે લોકો ટ્રાય કરજો સાજી એમ કે છે મસ્ત બની છે સાજી કે એમાં પછી લોઢામાં લીટો હોય એમાં પછી કઈ ફેર પડે નહીં મારા કરતા સ્વાદમાં જો વધારે ખબર પડતી હોય ને તો સાજી એટલે સાજી કે એમાં પછી લોઢામાં લીટો એટલે સારી હોય એમ તો હાલો હવે વિડીયો પણ આપણે એન્ડ કરી દેશું વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ બાય